હેલો મિત્રો, તો ખેતીની ચેનલમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ મિત્રો, તમને વિડીયો સારો લાગે ને તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો પૂરો જોજો। તો માંડવી ઉપાડી એના અઠવાડિયા પછી પાથરા ઉકાઈ ગયા એટલે તેના ગામડા કરવામાં આવે છે। તો મિત્રો જો ગામડા કંઈક આવી રીતે ગોઠવવામાં આવે છે જેથી ટ્રેક્ટરના ચીપિયામાં વિખાઈ ન જાય। તો મિત્રો ફાઇનલી આપણે ગામડા બધા કમ્પ્લીટ કરી નાખ્યા છે અને આજે આપણે આવવાનું છે હલર। તો મિત્રો આ છે આપણે ગામડા ભરવાનો ચીપિયો। તો કેવી રીતે ભરે છે તે તમે આગળના વિડીયોમાં જોઈ લેજો। તો ફાઇનલી થ્રેસર આવી ગયું છે અને જ્યાં ખરું કરેલ છે ત્યાં આપણે થ્રેસરને રાખી દઈએ। ટ્રેક્ટરનું બધું સેટઅપ થઈ ગયું છે અને થ્રેસર પણ આપણે ચાલુ કરી નાખ્યું છે। તો ચાલો હવે આપણે માંડવી કાઢવાની શરૂઆત કરી દઈએ। તો મિત્રો કંઈક આવી રીતે ચીપિયાથી ગામડા ભરવામાં આવે છે, પણ માંડવીમાં વજન વધવાથી ટ્રેક્ટર આગળથી ઉલરે છે, તમે જોઈ શકો છો।
ફાઇનલી મિત્રો આપણી માંડવી નીકળી ગઈ છે અને આ માંડવી કેટલી થશે અંદાજિત કમેન્ટ કરી નાખજો. તો મિત્રો આપણે બંને ખેતરની માંડવી નીકળી ગઈ છે અને અગાઉનો તમે વિડીયો ન જોયો તો જોઈ લેજો. તો અહીંયા આપણે ધાર કાઢવાની શરૂઆત કરી દીધી છે.